આગળ વાત કરીએ તો નવસારી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। નોંધનીય છે કે ગણદેવી તાલુકામાં ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ગણદેવીના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદે દસ્તક આપી છે। વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા જોડાયા છે। પરિમલ, એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, શું વધુ માહિતી? હજી જણાવું કે નવસારીનું જે નંદનવન ગણાતું જે ગણદેવી તાલુકો છે એ ગણદેવી તાલુકામાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે। કારણ કે હાલ જે ગણદેવી તાલુકામાં છે તે કેરી અને ચીકુના પાકની તૈયારી છે, કારણ કે કેરીના પણ મોર આવવાની તૈયારી થઈ ગઈ છે। જ્યારે આ જે ઝરમર જે માવઠું પડતું હોય છે તેના કારણે મોર ખરવાની સંભાવના જોવાતી હોય છે। તેથી આ એકંદરે કહી શકાય કે જે પ્રમાણે બાગાયતી પાકોનો વિસ્તાર છે અને આ વરસાદી ઝાપટું જે પડ્યું છે તેના કારણે ખેતી પાકોને નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ ખેડૂતો જોઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે નવસારીમાં।